हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंस देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति।
ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति ब्रह्मार्पणम ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुत. ભગવાન આપણને બ્રહ્મ દ્રષ્ટિ પ્રદાન કરે છે. હું બ્રહ્મ છું એમ નહીં, ભગવાન બ્રહ્મ છે એમ નહીં. જગતમાં દરેક વસ્તુ શું છે? બ્રહ્મ માત્ર છે. અને આપણું જીવન જોઈએ તો શું છે? આ ભગવાને કારક બતાવે. આ બધું જોઈ ગયા છે, કારક બતાવે. કર્તા પણ બ્રહ્મ છે, યજ્ઞ કરનાર પણ બ્રહ્મ જ છે. પણ ફક્ત યજ્ઞ કરનાર બ્રહ્મ છે એમ નહીં. કરતા એટલે કે તમે બ્રહ્મ છો. કર્મ પણ બ્રહ્મ છે. કરણ એટલે કે જે સાધનનો ઉપયોગ તમે કરો એ પણ બ્રહ્મ જ છે. જે સંપાદન એટલે કે સંપાદન એટલે કે જે પ્રયોજનથી કરવામાં આવે છે એ પણ બ્રહ્મ જ છે. જો વિચાર, આમ સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ કરાવી રહ્યા છે. એટલે આપણે જોયું શંકરાચાર્યજીના ભાષ્યમાં કે અહીંયા ભગવાન કોઈક વિષ્ણુ દ્રષ્ટિ કરવાનું કહેતા નથી, ઉપાસનાની દ્રષ્ટિએ નથી, પણ કઈ દ્રષ્ટિએ છે? જ્ઞાનની દ્રષ્ટિએ છે કે સર્વત્ર આપણે બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ. આમ આ બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને બ્રહ્મ યજ્ઞ સમજાવ્યું. પણ આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થતી નથી. જો સમજ, આ બહુ સુંદર. અધુના શંકરાચાર્યજી કહે છે તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદ્ય. પણ કે આ બ્રહ્મ યજ્ઞ જે છે સ્તુત્યર્થમ, એની સ્તુતિ કરવા માટે, એની મહાનતા, એની વિશેષતા દર્શાવવા માટે ભગવાન શું કરી રહ્યા છે? હવે અનેક પ્રકારના યજ્ઞ દર્શાવે છે. પણ એ બધા યજ્ઞ કેવા છે? એને સાધન યજ્ઞ કહેવાય. આ સમજો. ભગવદ્ ગીતામાં તમે જુઓ તો યજ્ઞના 4 અર્થ થાય. યજ્ઞ શબ્દ જે છે, યજ્ઞ શબ્દનો પહેલો અર્થ શું છે? તો કે ધાતુની દ્રષ્ટિએ વિચારીએ તો યજ્ઞ શબ્દનો અર્થ શું થાય? દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ. કોઈક એક દેવતાને ધ્યાનમાં રાખીને એમને માટે આપણે શું કરીએ? દ્રવ્યનો ત્યાગ કરીએ. દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ. આપણે આહુતિ કરીએ યજ્ઞમાં તો શું કહીએ? ઇન્દ્રાય ઇદમ દામમાં, ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રસ્ય ઇદમ નમમ. આ ઇન્દ્રને આહુતિ મેં આપી, આવી આ ઇન્દ્રની છે, હવે મારી નથી. જો વિચાર, આ નમમ છે ને બહુ જરૂરી છે આ સમજવાનું. આપણે કોઈકને શાલ આપીએ, કોઈકને ઘડિયાળ આપીએ તો પેલું નમમ નહીં થાય. જો આ સમજવાનું. કેમ? આ મેં ઘડિયાળ આપી પણ વાપરતો નથી, એટલે આપી પછી હવે એની થઈ ગઈ. વાપરવું કે નહીં વાપરવું, કે ગટરમાં ફેંકે એની મરજી. વિચાર. એટલે આપણા ઋષિ મુનિઓને ખબર. એટલે પેલી આહુતિ અપાવે ત્યારે પણ શું કે? નમમ. એમ કોઈને શાલ આપ્યો ને કોઈને ભેટ આપીએ ને તો નમમ બોલવાનું. વિચાર, બોલીએ નહીં આપણે. વિચાર. એટલે પેલી તકતી લાગે ને. સમજ, આ સમજ ને. તો એ પણ યજ્ઞ જ છે. દેવતાઓને આપણે આહુતિ આપીએ પણ યજ્ઞ જ છે. યજ પૂજને પૂજા કરીએ, યજ પૂજને પૂજા કરીએ પણ શું છે? યજ્ઞ જ છે. આ સમજો. ફક્ત આહુતિ આપે એટલે યજ્ઞ થયું એમ નહીં માનવા. અને ગીતામાં તો આપણે જોઈશું 10મા અધ્યાયમાં યજ્ઞાયામ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ
આ સર્વ યજ્ઞમાં હું કોણ છું? જપ યજ્ઞ. તો જપ પણ શું થઈ ગયો? યજ્ઞ થઈ ગયો. પણ બધા યજ્ઞો જે છે એ બધા યજ્ઞોમાં કેવું છે? દેવતાઓને ઉદ્દેશ્ય એટલે કે આ જપ કરીએ, પૂજા કરીએ, આહુતિ આપીએ, આ બધા આધિદૈવિક યજ્ઞ કહેવાય. આ બધા યજ્ઞ કેવા છે? આધિદૈવિક યજ્ઞ છે. આપણે ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા. એવં પ્રવર્તિતં ચક્રમ અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. તો એ પણ છે યજ્ઞ જ છે. ત્યાં આપણે ચર્ચા કરી. એ વૈશ્વિક યજ્ઞ છે. જગત ચક્ર જે છે એ વૈશ્વિક યજ્ઞ છે, આધિભૌતિક યજ્ઞ છે. આ સંપૂર્ણ જગત કેવું છે? એકબીજા સાથે જોડાયેલું છે. કોઈ વસ્તુ સ્વતંત્ર છે જ નહીં. આપણે એમ માનીએ છીએ કે હું સ્વતંત્ર છું. કોઈ સ્વતંત્ર નથી. બધા એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે. બધા કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. એટલે ત્યાં ભગવાન શું કે છે? આધિભૌતિક યજ્ઞ છે. અન્ન છે, પર્જન્ય છે. જો ત્યાં યજ્ઞ તો છે જ. યજ્ઞાત ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ યજ્ઞ ક્યાંથી થયો? કર્મને કારણે છે. એવં પ્રવર્તિતં ચક્ર. અર્જુન આ ચક્ર છે. ન અનુવર્તયતિ. ભગવાન ભરવાડ ને બધી ભાષા પછી ભરવાડ ની આવે આ સમજ. અગાયુ એનું આયુષ્ય શું છે? પાપ છે. અગાયુ ઇન્દ્રિય રામ ન તું આત્મા રામ. એને આત્મા ચિંતનમાં મજા નહીં આવે. એને શામાં મજા આવે? માતાજી ઉબાડ્યું ખાધું કે નહીં? માતાજી આ વખતે કેરી બહુ સરસ આવવાની. ઇન્દ્રિય રામ ન તું આત્મા રામ. દક્ષિણમાં તમે જાઓ ને, ભોજન એને સાપડ કહેવાય. આપણે ભોજન ખાઈને કે સાપડ, કે સાપડ રામ. આ કોણ છે? એ ખાવામાં જ મજા આવે. રામ એટલે શું? રમંતી અસ્મિનિતિ રામ, જેમાં સર્વ રમણ કરે. તો આ કોમાં રમણ કરે? આત્મામાં રમણ કરે નહીં, ઇન્દ્રિયના વિષયોમાં. અગાયુ જે આ જગતમાં કોઈ પણ પ્રકારનો પોતાનો ફાળો આપતો નથી, બસ મારું હું અને મારું કરતો ફરે. કોણ છે? એનું આયુષ્ય જ પાપ છે. ઇન્દ્રિય રામ મોઘમ પાર્થ સજીવ. આ ભગવાન અત્યારે આગળ કે છે પાછા મોઘાશા મોઘ કર્મણ. આ બધું કેવું છે? વ્યર્થ છે. આમ આધિભૌતિક પણ યજ્ઞ છે. હવે અહીંયા જે ભગવાન કહી રહ્યા છે, આ 25મા શ્લોકથી શરૂ થશે. ભગવાન બહુ જ સુંદર રીતે આધ્યાત્મિક યજ્ઞ બતાવે છે. આ 25મા શ્લોકથી જે યજ્ઞ છે કેવા છે? આધ્યાત્મિક યજ્ઞ છે. અન્નાદ ભવંતીથી જે શરૂ થયો એ આધિભૌતિક યજ્ઞ છે. દેવતાઓને અતિશય એ ત્રીજા અધ્યાયમાં આવી ગયું. ઈષ્ટાન ભોગાન હિમો દેવા દાસ જજ. પણ જો નહીં આપ્યું તો તૈર્દત્તાન પ્રદાયભ્ય. આ જોઈ ગયા બધું. આ કેવા છે? દૈવિક યજ્ઞ છે. અને આપણે જોઈ ગયા બ્રહ્મ યજ્ઞ જે છે કેવો છે? બ્રહ્મ યજ્ઞ એટલે કે એ આત્મજ્ઞાનનો યજ્ઞ છે. પણ આત્મજ્ઞાનના યજ્ઞ જો સમજો, શંકરાચાર્યજી જે કહી રહ્યા છે કે બ્રહ્મ યજ્ઞની સ્તુતિ માટે થઈને શું કરવામાં આવે છે? અન્યેપી યજ્ઞા ઉપક્ષિપ્યંતે દૈવમ ઇતિ ઇત્યાદિના. અન્ય યજ્ઞનું પણ શું કરવામાં આવે છે? અહીંયા આપણને વિચાર આપણને આપવામાં આવે છે કે આવા પ્રકારના પણ યજ્ઞ હોઈ શકે. શંકરાચાર્ય શબ્દ બહુ સરસ મજાનો વાપરે છે. ઉપક્ષિપ્યંતે. ઉપક્ષિપ્યંતે એટલે કે ઉલ્લેખ કરે છે. એમાં મહત્વ નથી, મુખ્ય વિષય નથી. જો સમજવા, મુખ્ય વિષય તો બ્રહ્મ જ્ઞાન જ છે. પણ એ બ્રહ્મ જ્ઞાન જે મુખ્ય વિષય છે, તો યજ્ઞ શબ્દ જ્યારે વાપરવામાં આવ્યો તો બીજા પ્રકારના યજ્ઞો કયા કયા છે એ દર્શાવવા માટે ભગવાન શું કરી રહ્યા છે? ફક્ત આ ઉલ્લેખ કરી રહ્યા છે. ગીતામાં મુશ્કેલી આ જ છે કે મુખ્ય વિષય કયો છે, ગૌણ વિષય કયો છે, સાધનના શ્લોક કયા છે, એ લોકો શું કરતા રહે છે? સમજવાની ભૂલ કરતા રહે. એટલે શંકરાચાર્યજી ફક્ત એવું કહે છે કે અહીંયા આગળ આપણને યાદી આપી દીધી કયા કયા બીજા યજ્ઞો છે, અન્ય કયા પ્રકારના યજ્ઞો છે, એનું ભગવાન શું કરે છે? ઉલ્લેખ કરે છે, યાદી આપણને આપે છે. જા સમજો. આ એક દ્રષ્ટિ છે. પણ બીજી દ્રષ્ટિ કઈ છે કે આ બ્રહ્મ યજ્ઞ જો મારે કરવો હોય, એટલે કે બ્રહ્મ દ્રષ્ટિ જો મારે પ્રાપ્ત કરવી હોય,
તો આ જે યજ્ઞ દર્શાવવામાં આવી રહ્યા છે એ મારા માટે સાધના બની જાય. આ સમજો. તો આ બધા યજ્ઞ કેવા છે? પેલી બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ને આપણી અનુકૂળ દ્રષ્ટિ આપણને આપે, અનુકૂળ પરિસ્થિતિ આપણને આપે, અનુકૂળ મન આપણને આપે, જેથી બ્રહ્મ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો પછી આ બધા યજ્ઞ કઈ દ્રષ્ટિએ લેવાય? સાધન યજ્ઞ છે આ બધા. સમજો. એટલા માટે શું કીધું? આધ્યાત્મિક યજ્ઞ છે. આ બધાને શું કહેવામાં આવે? આધ્યાત્મિક યજ્ઞ છે. બહુ સુંદર છે. જો સમજો. અને ભગવાન કોઈ સમજ આપતા નથી. શંકરાચાર્યજી બહુ વિશેષ કરતા નથી. જો દૈવમેવા પરે યજ્ઞમ, જેની પાસે બ્રહ્મ દ્રષ્ટિ નથી, જો સમજ, જેની પાસે બ્રહ્મ દ્રષ્ટિ છે એને તો બ્રહ્મ યજ્ઞ છે, પણ જેની પાસે બ્રહ્મ દ્રષ્ટિ નથી એને માટે શું છે? દૈવમેવા પરે યજ્ઞ. હા, બ્રહ્માર્પણમાં બાકી છે ભાષ્ય. એવું કે મને એમ કે વિષ્ણુ દ્રષ્ટિ. હા, ચાલો. ભેદ બુદ્ધિ ઉપવર્ધનમ કરોતી, ત્યાં સુધી થયું. પ્રવલીયતે. ઓકે. બ્રહ્મ ચેષ્ટા માત્રેણ કર્મ અપી વિદુષઃ અકર્મ સંપદ્યતે અતઃ ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે ઇતિ. હજી બ્રહ્મ યજ્ઞ સમજવાનો બાકી છે આપણો. આ સમજો. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે. જો કે આ બ્રહ્મ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ ગઈ એને માટે શું છે? સમગ્રમ કર્મ પ્રવિલીયતે. એના માટે કોઈ કર્મ રહેતું જ નથી. જો વિચારો, આગળ આપણે જોઈ ગયા કર્મણી અકર્મય પશ્ચેત. 18મા શ્લોકમાં શું જોયું? કે જે કર્મમાં પણ અકર્મ જુએ છે. કેમ? કે જ્યાં સુધી પેલું કર્તૃત્વ છે ત્યાં સુધી જ કર્મ છે. જો વિચારો, સામાન્ય રીતે આપણે શું માનીએ? હું બોલું છું એટલે કર્મ થયું, પણ ખરેખર બોલવા માત્રથી કર્મ છે. આ વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે બોલવાથી કર્મ નથી, કંઈક કરવાથી કર્મ નથી. જ્યાં સુધી પેલું કર્તૃત્વ છે ત્યાં સુધી શું છે? કર્મ છે. પણ હું અકર્તા આત્મા છું, એકવાર જાણી લીધું પછી કોઈ કર્મ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેને આ બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, સર્વત્ર જેને માટે બ્રહ્મ દ્રષ્ટિ છે એને માટે શું છે? સમગ્રમ પ્રવિલીયતે. બધા જ કર્મ એને માટે કેવા થઈ ગયા છે? પ્રવિલીયતે. તથા ઇહ અપી જળ અત્ર કેચિદાહુ. શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે. જો વિચાર, પેલા આટલી વસ્તુ સમજીએ કે શાસ્ત્ર બે પ્રકારથી ચર્ચા કરે. જો સમજો. મહાશિવરાત્રી ગઈ, હે ને? બધા ભગવાનને શું કર્યું? પેલો લોટો દૂધ ચડાવ્યું. જ્યારે આપણે લોટો દૂધ ચડાવ્યું હોય, જો વિચાર, તો લોટો દૂધ આપણે જે ચડાવ્યું એ પથ્થરને ચડાવ્યું કે ભગવાનને ચડાવ્યું? આપણે એવું વિચાર્યું કે આ પથ્થર પર ચડાવ્યું. શંકર ભગવાનને દૂધનો મેં અભિષેક કર્યો. અને પછી વિસ્તારથી પૂજા કરીએ તો શું કરીએ? બોલો, શેરડીનો રસ ને દાડમનો રસ ને મોસંબીનો રસ, લીંબુનો રસ ને મધ ને કેસરનું પાણી, ચંપાનું, આ બધું કરીએ. કોને આ બધું ચડાવ્યું? આપણે ભગવાનને. જો એટલે શાસ્ત્ર આપણને શું કરે છે? ઈશ્વર તો સર્વવ્યાપી છે, સર્વત્ર છે, પણ એ ઈશ્વરની મારે પૂજા કરવી હોય તો શું કરવાનું? આ શિવલિંગ, આ ઋણમુક્તેશ્વર ભગવાન, આ દૂધેશ્વર ભગવાન, જ્યાં પાછળ ઈશ્વર આવે ને એટલે સમજી જવાનું શંકર ભગવાન. આ સમજવું. બધા છે ને, દૂધેશ્વર ભગવાન, રામેશ્વર, નાગેશ્વર, કેદારેશ્વર. તો શાસ્ત્ર આપણને શું કરે છે? ઈશ્વર સાથે આપણે સંબંધ બાંધી શકીએ. ઈશ્વરની પૂજા કરવા માટે આપણને આ એક દ્રષ્ટિ પ્રદાન કરે. વેદાંતની ભાષામાં વિચારીએ તો શું કહે? અતસ્મિન તદ્બુદ્ધિ. અતસ્મિન, જે જે નથી એમાં એની બુદ્ધિ કરવી. આ વિચાર. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. નેપાળ ગયા હોય ત્યાંથી ગંડકી નદીનું શું કરવાનું? શાલિગ્રામ. વિચાર છે પથ્થર જ ગંડકી નદીનો. અને આપણે જે સામાન્ય જે પથ્થરો છે એના કરતા એ પથ્થર કેવો હોય? થોડો ભારે હોય. જો આ શાલિગ્રામને ઓળખવું હોય ને તો એની ઓળખાણ એક જ છે કે આપણા જે બધા પથ્થરો હોય એના કરતા એનું વજન કેવું હોય? ભારે. લોખંડનો, અંદર લોખંડનો ભાગ, લોહ તત્વ વધારે હોય.
શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. તો ત્યાં શું કરવામાં, હું આંખોથી જોઉં છું કે આ કાળો ગોળ પથ્થર છે, જો સમજજો. એટલે જ્ઞાન તો શું છે, આ પથ્થર છે, પણ દ્રષ્ટિ શું કરી, આ વિષ્ણુ ભગવાન છે. અને ઉપાસના કહેવાય એને. શું કહેવામાં આવે, ઉપાસના કહેવાય. એટલે અત્ર કેચિત શંકરાચાર્યજી કહે છે કે કેટલાક લોકો શું કહી રહ્યા છે, બ્રહ્મ તદ અર્પણાદિની બ્રહ્મ એવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ તદ સત એવ કર્મ કરોતિ. એટલે કહે છે કે કેટલાક લોકો એવું કહે છે કે આ ભગવાન જે શ્લોક કહી રહ્યા છે એ શ્લોકનો અર્થ શું છે, આ તમે બ્રહ્મ દ્રષ્ટિ કરો છો, આ તમે બ્રહ્મ યજ્ઞ. ભગવાન જો આ સમજો, ભગવાને ક્યાંય બ્રહ્મ દ્રષ્ટિ શબ્દ વાપર્યો નથી, ભગવાને ક્યાંય બ્રહ્મ યજ્ઞ શબ્દ વાપર્યો નથી. આ સમજો, ભગવાને તો આ શ્લોક જ આપણને કહ્યો, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. એટલે કેટલાક લોકો આ શ્લોકનું અર્થઘટન શું કરે છે, તો કે આ જે કારક જે છે એ કારકમાં શું કરવાની છે, બ્રહ્મ દ્રષ્ટિ કરવાની. અને અર્પણ આદિ એટલા માટે કહેવાય કે પહેલું શરૂ કયું થયું, બ્રહ્મ અર્પણ. અર્પણ એટલે શું છે, સાધન. તો અર્પણ આદિ શું, આ અર્પણ આદિ એટલે કે સાધન આદિમાં આપણે શું કરવાની છે, બ્રહ્મ દ્રષ્ટિ કરવાની છે. વ્યવસ્થિતમ તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્ત્યતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે. પણ કે ત્યાં તો શું છે, અર્પણાદિ બુદ્ધિની નિવૃત્તિ થતી નથી, પણ ત્યાં શું થાય છે, બ્રહ્મની બુદ્ધિ. મેં જેમ કહ્યું એમ, પણ શાલિગ્રામ છે એ તો બુદ્ધિ છે જ, પણ શાલિગ્રામની ઉપર શું કરવામાં આવ્યું, વિષ્ણુનો અધ્યારોપ કરવામાં આવ્યો. એ જ રીતે પેલો કહે છે કે આ કારક આદિ તો દ્રષ્ટિ છે જ, એ બુદ્ધિ જતી નથી, પણ એના પર શું કરવામાં આવે છે, બ્રહ્મ બુદ્ધિનો અધ્યારોપ કરવામાં આવ્યો. યથા પ્રતિમાદો વિષ્ણુ આદિ બુદ્ધિ યથાવા નામાદો બ્રહ્મ બુદ્ધિ ઇતિ. બે રીતે છે. પ્રતિમાદો, અંબા માતાના દર્શન કરી આવ્યા, અંબાજી ગયા, ત્યાં હવે 56 શક્તિપીઠ આવી ગઈ. તો આંખથી તો શું જોયું, આરસની મૂર્તિ જો વિચારજો, પ્રતિમા દો. પણ શું કર્યું, આ મા અંબા છે. ડાકોર ગયા, ડાકોર નો કોણ, રણછોડરાય. જય રણછોડીને ભાગ્યો. હું એટલે આપણા ભગવાન જુદા પ્રકારના, ભારતની બહારના જે ભગવાનો છે ને એ જરા જુદા પ્રકારના ભગવાન છે. આપણા ભગવાન છે ને જરા જુદા પ્રકારના છે. આ સમજ, આપણો ભગવાન રણ છોડીને ભાગે ખરો, માખણની ચોરી કરે, પેલું રાધા સાથે લીલાઈ કરે, અને તોય કોણ કહેવાય. એટલે આ લોકો પરદેશના લોકોને નવાઈ લાગે, આ ચોરી કરે તોય તમે ભગવાન કહો. જો આ સમજ, પેલું શરદ પૂનમ ને દિવસે મુરલી વગાડી, અને કોઈ પતિના પગ દબાવતી હતી, કોઈ સાસુના પગ દબાવતી હતી, કોઈ છોકરા ધવડાવતી હતી. બધું મૂકીને શું કર્યું, ક્યાં ગઈ, યમુના તટ પર. આ મૂળ ભાગવતમાં જુઓ તો બહુ મજાની ચર્ચા છે. જ્યાં બધી પેલી ગોપીઓ ગઈ ને, એટલે કૃષ્ણ ભગવાન કે તું કેમ તારા પતિને છોડીને આવી, કેમ, આ તારું કર્તવ્ય છે, કર્તવ્ય કર્મનું પાલન કરો. વિચાર છે. એટલે કૃષ્ણ ભગવાન પૂર્વ પક્ષી છે ત્યાં, આ સમજવા. અને ગોપીઓ જે છે ને સિદ્ધાંત છે, આવી હકીકત છે. પણ આપણે તો પેલા મંજીરા વગાડ્યા, ગોવર્ધન લીલા કરી, કથા પતી ગઈ, પતી કપડા ખંખેરી નાખ્યા, ગયા ઘેર. ત્યાં ગોપીઓ સંન્યાસ ધર્મની ચર્ચા કરે. આ તમે વાંચો ને તો આપણી બુદ્ધિ નહીં કામ આવે. વિચારજો, ગોપીઓ ત્યાં સંન્યાસ ધર્મની ચર્ચા કરે છે કે એકવાર તમારું ભગવાન વરણ થઈ ગયું પછી આ બધી વસ્તુ શું છે જ નહીં. જો સમજો, ભગવાનનું વરણ કર્યું પછી બાકીની બધી વસ્તુ શું થઈ જાય, હોય જ નહીં. આ વિચાર, પછી કયું કર્તવ્ય, ઈશ્વર સિવાય બીજું કોઈ કર્તવ્ય છે જ નહીં. હકીકત જ આ છે આપણા જીવનની. પણ આપણને પેલું ઈશ્વર તો આપણી યાદીમાં, લિસ્ટમાં ક્યાં જાય, પેલું નીચે જ હોય. માતાજી તમે પ્રવચન કરો, સમય મળ્યો તો આવીશું, મહાશિવરાત્રીની પૂજા છે આવજો, નારસ જમાઈ આવવાના, એને લઈને જવાનું. પણ એ તો ભગવાનમાં માનતા જ નથી. એટલે બહુ સરસ કે
પ્રતિમા દઉં, આ પ્રતિમા છે, મૂર્તિ છે, પણ મૂર્તિમાં કઈ બુદ્ધિ કરવાની? વિષ્ણુ બુદ્ધિ, ભગવાનની બુદ્ધિ કરીએ. એ જ રીતે નામ આદવ, એ જ રીતે નામ, જો આ સમજો, વિષ્ણુ, નારાયણ, માધવ, આ બધા નામ છે. અને આપણે અત્યારે આધુનિક ભાષામાં કહેવાય એને કોપીરાઇટ કહેવાય. એને શું કહેવાય? અજામિલની કથા બધાને ખબર જ છે કે દીકરાનું નામ શું રાખેલું? નારાયણ. એટલે મરવા પડે ત્યારે કોને યાદ કરતો હતો? પેલા દીકરાને યાદ કરે, નારાયણ ક્યાં ગયો, નારાયણ ક્યાં ગયો. કેમ? પેલો નાનો એટલે લાડકો. એટલે જીવ છૂટ્યો ને ત્યારે પેલા યમદૂતે આવ્યા, અને કોણ આવ્યું? વિષ્ણુ દૂત પણ આવ્યા. જો વિચાર, પેલા યમદૂત કે તો એના દીકરાને યાદ કરતો હતો, પેલો વિષ્ણુ દૂત કે નહીં એ નારાયણ બોલતો હતો. જા સમજજો, આ સાંભળજો, આ વાક્ય જો. યમદૂતે શું કહ્યું? દીકરાને યાદ કરતો હતો. વિષ્ણુ ભગવાને વિષ્ણુ દૂતે શું કહ્યું? નારાયણનું નામ નારાયણ બોલતો હતો. જો આ સમજજો, એ ભલે નારાયણ બોલતો હતો પણ મનમાં તો દીકરો હતો. એટલે વિષ્ણુ દૂતે શું કહ્યું? આ નારાયણ પણ કોપીરાઇટ કોનો? એનો અર્થ શું થયો? ભલે એની બુદ્ધિમાં પુત્ર બુદ્ધિ હતી. જો આ સમજજો, આ બહુ સરસ છે. અહીંયા ખાલી પ્રતિમા દઉં ને, શંકરાચાર્ય શું કહે? નામ આદવ, નામ આદિમાં પણ. જો વિચાર, ફક્ત મૂર્તિમાં જ છે એમ નહીં. નારાયણ એમ કહીએ એટલે કોને થઈ જવાનું? એ ભલે ને તમારી બુદ્ધિમાં. આ બહુ મોટી ચર્ચા છે. આ પેલા શિવ પુરાણમાં આવે આની ચર્ચા. પેલું એક નાસ્તિક એ ક્યારેય ભગવાનનું નામ લે જ નહીં. એટલે પેલો એનો ભાઈ જે છે ને એ ભગત, એટલે કે તું એક વાર તો શિવ બોલ. વિચાર, પેલું બોલે જ નહીં. એક દિવસ પેલા ભાઈ એના છાતી પર ચડી ગયો. દાસા બચ્ચો બોલ, પેલું બોલે જ નહીં. પછી પેલા ને એવો છાતી ગળીથી ગળાએથી એમ દબાવ્યો ને, એટલે હું શિવનું નામ ક્યારેય બોલવાનો જ નથી. પછી મરી ગયો. સમય થયો ને પછી થાય, બધા જ મરવાના. મરી ગયો ને ત્યારે પેલા શિવ દૂત આવ્યા, શિવના ગણ આવ્યા. જો વિચાર, એટલે કે જેણે શિવ ભગવાનનું નામ લીધું હોય ને એને, ભલે ને નાસ્તિક હતો, જો આ વિચાર છે, પણ એક વાર પણ એને શંકર ભગવાનનું નામ તો લીધું જ એને. તો કે જો એને નામ લીધું હોય તો એને હવે કયું પુણ્ય આપવું? જો આ વિચાર. એટલે કે ચાલો એને ચિત્રગુપ્ત પાસે લઈ જાઓ. એટલે પેલો ચિત્રગુપ્ત પાસે ગયો, પણ ત્યાં એને લઈ ગયા. ચિત્રગુપ્ત કે હવે શંકર ભગવાનનું નામ છે, એનો મહિમા તો મને ખબર નથી. એટલે કે બ્રહ્માજીને પૂછો, એ સૃષ્ટિ કરતા. એટલે એને ક્યાં લઈ ગયા? બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્માજી કે હું કોણ શિવજીને ઓળખવા વાળો? હા, મેં તો ગોથું ખાઈ લીધું એટલે તો મારા મંદિર નથી. જો આ સમજવા, આ વાર્તામાંથી વાર્તા નીકળે એટલે પછી એ તમારે સમજવાનું. એટલે બ્રહ્માજી ને યમદૂત ને પેલો ક્યાં પહોંચ્યા? વિષ્ણુ ભગવાન પાસે ક્ષીરસાગરમાં ગયા. વિષ્ણુ ભગવાનને પૂછ્યું, આને એક જ વાર શિવ નામ લીધું છે, હવે આને કયું પુણ્ય આપવું? વિષ્ણુ ભગવાન કહેવાય તો શંકરને પૂછવું પડે. એટલે વિષ્ણુ ભગવાનની ભેગા ક્યાં ગયા? શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાને કે ભગવાન હવે આ તમારું નામ લીધું છે એને, હવે એને કયું પુણ્ય આપે? કે એનું પુણ્ય પૂરું થયું, નરકમાં મોકલો. કેમ? આ બધે ફરી આવ્યો. જો આ સમજ, એક શિવ નામ લીધું અને શું થઈ ગયું? ત્રિલોકનું ટુરિઝમ થઈ ગયું. જો આ વિચારજો, યમલોકમાં જઈ આવ્યો, બ્રહ્મલોકમાં જઈ આવ્યો, ક્ષીરસાગરમાં વિષ્ણુ લોકમાં જઈ આવ્યો, અને પેલો કૈલાસે પહોંચી ગયો. એટલે શંકર ભગવાન શું કહે છે? એ શિવ નામ જે એને લીધું ને એનું પુણ્ય એને શું થઈ ગયું? મળી ગયું. હવે બાકીનું તમે હિસાબ પતાવો. આમ નામનો પણ શું છે? મહિમા છે. આ સમજો. હું એટલે જ કહું ને, આજકાલ તે બધા નામ રાખે ને, ચિંટુન પિન્ટુન મેયા, પણ આનો અર્થ શું થાય? એટલે નામ એવું રાખવું જોઈએ કે જેથી આપણે ભગવાનનું સ્મરણ થાય. એક ભાઈ બન કે સ્વામીજી આ તમે કીધું ને એનું બરાબર અનુસરણ કરવું, તો એ ભગવાનનું જ નામ આપણે જોઈએ. હું કેમ? મારા પુત્રના નામે ઈશ્વર રાખ્યું. સ્વામીજી અમને હંમેશા કહેતા કે તમારો ઉપદેશ કરવાનો, પણ એ ઉપદેશનો ઉપયોગ ક્યાં થાય ને એની બહુ ચિંતા નહીં કરો. નામાદો અપી, શંકરાચાર્યજી કહે છે, મૂર્તિમાં આપણે ભગવાનની બુદ્ધિ કરી, એ જ રીતે નામમાં પણ શું કરીએ? ત્યાં બુદ્ધિ કરીએ. બ્રહ્મ બુદ્ધિ હતી.
શંકરાચાર્યજી કહે છે તમે જે કહ્યું એ શાસ્ત્રોક્ત છે. જો આ સમજો, આમાં કશું ખોટું નથી કીધું, પણ એને કોન્ટેક્સ્ટ કહેવાય. અત્યારે સંગતિ તમે એ વાતની લગાવવા જાઓ તો એ સંગતિ લાગે એમ નથી. કેમ? સત્યમ એવમ અપી, આ તમે જે કહ્યું એ બિલકુલ સાચું છે, એ શાસ્ત્ર વિરુદ્ધ છે જ ને. યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્ય પ્રકરણમ ન સ્યાત, આ જો જ્ઞાન યજ્ઞ સ્તુતિ માટેનું જો આ પ્રકરણ ન હોત તો તમે જે બ્રહ્મ બુદ્ધિ કરવાનું કહ્યું, ઉપાસના કરવાનું કહ્યું, અધ્યારોપ કરવાનું તમે જે કહી રહ્યા છો એ સત્ય હોત. પણ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, કઈ ચર્ચા કરી રહ્યા છે? જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણ, જ્ઞાન રૂપી યજ્ઞથી જેના સર્વ કર્મ બળી ગયા છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એટલે શંકરાચાર્યજી કહે છે અહીં આ શ્લોકની દ્રષ્ટિએ વિચારીએ તો આ અર્થ આપણે આપી શકીએ એમ છે જ ને. ન પ્રકરણમ અત્ર તો સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ. આમ આ જ્ઞાન યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ શબ્દ દ્વારા સમ્યક દર્શનની ચર્ચા કરવામાં આવી રહી છે. ભલે શબ્દ યજ્ઞ છે, આગળ એટલા માટે હું કહી ગઈ કે યજ્ઞ શબ્દના 4 અર્થ છે. અહીંયા નથી અધિદૈવિક યજ્ઞ, નથી અહીંયા અધિભૌતિક યજ્ઞ, નથી આધ્યાત્મિક યજ્ઞ, પણ કયો છે? જ્ઞાન યજ્ઞ છે. શંકરાચાર્ય કહે છે જ્યારે જ્ઞાન યજ્ઞની ચર્ચા ચાલી રહી હોય તો તે વખતે તમે આ અધ્યારોપની ચર્ચા કરી શકો એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન. આમ યજ્ઞ શબ્દ દ્વારા શું કરવામાં આવી રહ્યા છે? અનેક પ્રકારની જે ક્રિયાઓ દર્શાવવામાં આવી રહી છે એ બધી છે જ. શ્રેયા દ્રવ્યમયા યજ્ઞ જ્ઞાન યજ્ઞ. શંકરાચાર્યજી કહે છે આ અનેક પ્રકારના યજ્ઞો છે, પણ એ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ તો કયો છે? જ્ઞાન યજ્ઞ છે. અને એટલા માટે જ આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે થઈને ભગવાન આ કહી રહ્યા છે. ભગવાન આપણને અહીંયા બ્રહ્મ દ્રષ્ટિ પ્રદાન કરી રહ્યા છે. અત્ર સમર્થ ઇદમ વચનમ બ્રહ્માણ ઇત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને. આમ જ્ઞાનને જ અહીંયા શું કરી દેવામાં આવ્યું? યજ્ઞ બનાવી દેવામાં આવ્યું. હું એટલે વારંવાર તમને કહું કે ભગવદ્ ગીતાનું શ્રવણ કરીએ એ પણ શું છે? યજ્ઞ જ છે. ફક્ત આહુતિ આપી એ યજ્ઞ છે એમ નહીં. માતાજી અમે તો ચંડી હોમ કર્યો, સારી જ વસ્તુ છે, પણ આ જ્ઞાન યજ્ઞની પણ જીવનમાં આવશ્યકતા છે. અને એટલે એ કહી રહ્યા છે શંકરાચાર્યજી કે આ પ્રકારથી જ્ઞાન માટે પણ શું કરવામાં આવ્યું? યજ્ઞત્વ સંપાદને. યજ્ઞત્વ એનામાં પણ યજ્ઞપણું લાવી દીધું, જ્ઞાનને પણ યજ્ઞ ભગવાને બનાવી દીધો. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. જાસમ બહુ સરસ વાત કરે. શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ હું કરું, પ્રતિમામાં અંબા બુદ્ધિ કરું, કૃષ્ણ બુદ્ધિ કરું, એનાથી મને પુણ્યની પ્રાપ્તિ થાય. જો બરાબર સમજો, ભગવાનનું નામ છે, ભગવાનની મૂર્તિ છે, અને એનાથી પુણ્યની પ્રાપ્તિ થાય. જા વિચાર. પણ અહીંયા તો બ્રહ્મની ચર્ચા કરી, અને બ્રહ્મ તો શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જા વિચાર. તો કે અહીંયા હું અર્પણાદિમાં, કારણાદિમાં, કર્તા આદિમાં હું બ્રહ્મ બુદ્ધિ કરું તો મને શું થવાનું? મને શું મળવાનું? જો વિચારી દો. એનું કંઈક પુણ્ય છે. ભગવાનની બુદ્ધિ કરીએ, દેવીની બુદ્ધિ કરીએ તો પુણ્ય છે, પણ બ્રહ્મ બુદ્ધિ કરીને શું મળવાનું? એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત એવ વિશેષતઃ. આ બ્રહ્મનું અભિધાન જો કરવામાં આવશે તો એ બધું કેવું થશે? અનર્થ થઈ જશે. એટલે ભગવાન જે જ્ઞાન યજ્ઞની ચર્ચા કરે છે એ તો હશે જ નહીં, પણ બ્રહ્મપણું લાવીને પણ શું મળવાનું આપણને? વિચાર. બ્રહ્મનો અધ્યારોપ કરીને કંઈક મળશે આપણને. આગળ આપણે ચર્ચા કરી જ ગયા છે કે પેલું કેક હોય ને, એના પર શું કરવામાં આવે? પેલું આઈસિંગ કરવામાં, શણગારવામાં આવે એનું. આ શું કહેવાય, છાપડું દોડું થઈ જાય એટલે પછી શું કરવાનું? પેલું મહેંદી લગાવે, પછી પેલું ગોદરેજનું કાયાકલ્પ કરે. જાવે વાળ કાળા કરવાથી મારા વાળ સફેદ છે એ જ્ઞાન જશે? પેલો વીગ પહેરે, જા સમજ. પણ હું ટાલ્યો છું, મારા માથા પર એક પણ વાળ નથી, એ જ્ઞાન જશે એનું? સમજ. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે કર્તા આદિમાં હું બ્રહ્મનો અધ્યારોપ કરું ખરો, પણ અધ્યારોપ કરવાથી મને શું મળશે? વિચારીજો. આ તો કોના જેવું છે? જો એટલે જ કહું,
આજકાલ જે મુશ્કેલીઓ બધી વેદાંતમાં છે એ શાની છે? પેલો વેદાંત ભણીને એટલે પછી ચર્ચા તો કોની કરે? પેલો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ચર્ચા એ કરતો હોય. પણ હું પૂર્ણ બ્રહ્મ છું એટલે કે પોતાની પૂર્ણતાને ઓળખી, પોતાને આનંદ સ્વરૂપ ઓળખી લીધા આપણે. આ વિચાર એટલે શંકરાચાર્યજી કહે છે કે જો તમે આ પ્રકારથી કરશો તો ભગવાન જે કહી રહ્યા છે એ અનર્થ થઈ જવાનો. ये तु अर्पणादिषु प्रतिमायां विष्णु दृष्टिवत् ब्रह्म दृष्टि क्षिप्यते नामादिषु इव च इति ब्रुवते. આ કર્તાદિમાં આપણે જે સાધન, શંકરાચાર્યજી પેલો અર્પણ શબ્દ એટલા માટે વાપરે છે કારણ કે શ્લોકમાં પહેલો અર્પણ છે. આ સમજો. કારકની દ્રષ્ટિ વિચારો તો પહેલો શબ્દ કયો આવે? કર્તા, કર્મ, કરણ. એટલે હું પેલો અર્પણાદિ બોલું ત્યારે હું શું કહું છું? કર્તાદિ. જા સમજ. તો કે કર્તામાં, કર્મમાં, કરણમાં આ બધામાં બ્રહ્મ દ્રષ્ટિનો આપણે આરોપ, ક્ષિપ્યતે એટલે કે અધ્યારોપ જો કરવાનો હોય કે જેવી રીતે વિષ્ણુ દ્રષ્ટિ કરીએ, નામમાં ભગવાનની દ્રષ્ટિ કરીએ તો શું થશે? ન તેષાં બ્રહ્મ વિદ્યા ઉક્તા ઇહ વિવક્ષિતા સ્યાદ. તો પછી એમને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ શકશે નહીં. જેનું અહીંયા આગળ વિવક્ષા એટલે શું છે? અહીંયા જે ચર્ચા કરવામાં આવી રહી છે એ તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરવામાં આવી રહી છે. આ અધ્યાય પણ શું છે? જો વિચાર, જ્ઞાન કર્મ સંન્યાસ. આ શ્લોક, આ જે અધ્યાયનું મુખ્ય નામ તો કયું છે? જ્ઞાને કર્મ સંન્યાસ. જ્ઞાન દ્વારા સર્વ કર્મનો સંન્યાસ કરવાનો છે. પણ એ તો શક્ય જ નહીં બને. જો વિચાર, બ્રહ્મ વિદ્યા જો નહીં હશે તો પછી અહીંયા જે વિવેક શકાય એટલે કે જે કહેવામાં આવી રહ્યું છે એનો આપણે કોઈ રીતે અર્થ મળી શકે એમ છે જ નહીં. અર્પણાદિ વિષયત્વ જ્ઞાનસ્ય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અર્પણાદિ યજ્ઞની જે કઈ સામગ્રીઓ જે છે, કર્તાદિ જે છે, એમાં પછી બ્રહ્મ બુદ્ધિ થશે નહીં. અને જો એ બ્રહ્મ બુદ્ધિ નહીં થાય તો બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ વિદ્યા શક્ય નથી. ન ચ દ્રષ્ટિ સંપાદન જ્ઞાન એને મોક્ષ ફલમ પ્રાપ્યતે. શંકરાચાર્યજી બહુ સરસ વાત કરે છે. આગળ આપણે જોઈ ગયા શ્લોકનો અર્થ કે પ્રયોજન શું છે? પ્રયોજન પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ તેને ગંતવ્ય. આ ગંતવ્ય જે છે દ્રષ્ટિ તો શું છે? બ્રહ્મ છે. જો તો કે એ બ્રહ્મ ગંતવ્ય જે દર્શાવવામાં આવ્યું છે એ ગંતવ્ય તો શું છે? બ્રહ્મ પ્રાપ્તિ છે. એટલે કે મોક્ષ ફળ તો બ્રહ્મ છે. તો કે એ મોક્ષની પ્રાપ્તિ થશે. અધ્યારોપ જો કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે, પુણ્યની પ્રાપ્તિ થશે. પુણ્ય તો કર્મ થઈ ગયું, જો સમજો. અને કર્મ થઈ ગયું તો કર્મનો નાશ થયો નથી. અને જો કર્મનો નાશ થયો નથી તો પછી મને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે? નહીં થઈ શકે. આપ શંકરાચાર્યજી એક પછી એક તર્ક આપે છે આ સમજવાનું. માતાજી તમે બોલતા ને બધું હરખું જ લાગે અમારે. ચોથો તર્ક અહીંયા આગળ શંકરાચાર્યજી આપી રહ્યા છે કે જો એ તમે બ્રહ્મ દ્રષ્ટિને અધ્યારોપની દ્રષ્ટિએ જો તમે લેવા જશો તો પેલું જે મોક્ષ ફળની પ્રાપ્તિ થવી જોઈએ એ મોક્ષ ફળ પ્રાપ્ત થશે ને, પુણ્યની પ્રાપ્તિ થશે ને, અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે, મન એનું સરળ બનશે, પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે મોક્ષ ફલમ પ્રાપ્યતે ન ઇતિ ઉચ્યતે વિરુદ્ધમ છે સમ્યક દર્શનમ અંતરેણ મોક્ષ ફલમ પ્રાપ્યતે ઇતિ. અને ધારો કે તમે એમ કહી દો નહીં 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 એ તો મોક્ષની ફળ એને બ્રહ્મ બુદ્ધિ કરી અને મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ જ જશે, તો શંકરાચાર્યજી કહે છે કે તો પછી તમે વિરુદ્ધ કહી રહ્યા છો. શાના માટે? સમ્યક દર્શન અંતરેણ, અંતરેણ વિના, કે સમ્યક દર્શન વિના જ એને મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ ગઈ. તેનો અર્થ શું થયો? બ્રહ્મ જ્ઞાન વિના પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો તમે અર્થ કરી રહ્યા છો. એવું શક્ય છે? જ્ઞાનમ વિના મોક્ષન સિદ્ધ્યતે. આત્મબોધમાં શું કહેવામાં આવે? જ્ઞાનમ વિના મોક્ષ સિદ્ધ્યતે. જ્ઞાન વગર મોક્ષ શક્ય નથી. કેમ? પાકસ્ય વહ્નિવદ જ્ઞાનમ વિના. રસોઈ કરવી હોય, વહ્નિ મુખ્ય કારણ તો કયું છે? અગ્નિ જ છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુને અગ્નિનો સ્પર્શ નહીં થાય ત્યાં સુધી રસોઈ થાય. મુખ્ય કારણ તો કયું છે? અગ્નિ છે રસોઈ માટે. એ જ રીતે મોક્ષ માટે મુખ્ય કારણ તો કયું છે? જ્ઞાનમ વિના ન સિદ્ધ્યતે. જ્ઞાન વગર શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો તમે એમ કહી દો કે ના ના ખાલી બ્રહ્મ બુદ્ધિ જ કરવામાં આવી છે
જો સમજો, એટલે હું બે શબ્દ બોલું છું, એક બ્રહ્મ દ્રષ્ટિ અને એક બ્રહ્મ બુદ્ધિ. બધું સરખું નહીં લાગવું જોઈએ. બ્રહ્મ બુદ્ધિનો શું થયો? આરોપ કર્યો, અધ્યારોપ કર્યો. જેમ શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ કરી, પ્રતિમામાં અંબા બુદ્ધિ કરી, એમ આ દરેક કર્તાદિમાં બ્રહ્મ બુદ્ધિ જો કરવામાં આવી તો કે એને મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ શકે, કારણ કે ત્યાં શું છે? અધ્યારોપ કરવામાં આવે. પણ અહીંયા જે ચર્ચા કરવામાં આવી રહી છે કઈ છે? બ્રહ્મ દ્રષ્ટિની ચર્ચા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સર્વત્ર ઈશ્વર દ્રષ્ટિ છે. ઈશાવાસ્ય ઇદગમ સર્વમ, અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. જો આ એટલે શંકરાચાર્યજી કહે છે કે જો તમે બ્રહ્મ બુદ્ધિની ચર્ચા કરો છો, હું બ્રહ્મ દ્રષ્ટિની ચર્ચા કરું છું, જો તમે બ્રહ્મ બુદ્ધિની વાત કરશો તો મોક્ષ ફળ શક્ય નથી. અને તમે એમ જો કહો કે બ્રહ્મ બુદ્ધિથી મોક્ષ શક્ય છે, તો તમે એમ કહી રહ્યા છો કે સમ્યક દર્શન વિના પણ મોક્ષની પ્રાપ્તિ થશે. પ્રકૃતિ વિરોધ ચ, શંકરાચાર્યજી પાછો બીજો તર્ક આપે છે. પ્રકૃતિ વિરોધ ચ, પ્રકૃતિ એટલે કે અત્યારનો વર્તમાન કાળમાં જે વિષય છે એને પ્રકૃતિ કહેવાય. આ બધા શબ્દના અર્થ અનેક હોય, આ સમજવું. અહીંયા પ્રકૃતિ શબ્દનો અર્થ શું થાય? વર્તમાન વિષય કયો છે. આ ઘણી વાર એવું થાય, પેલા કુટુંબમાં બેસીને વાતો કરતા હોય અને ચર્ચા શાની ચાલતી હોય કે પેલું માગું આવ્યું હોય દીકરીનું, એટલે પછી છોકરો કોણ છે અને એના પપ્પા કોણ છે, બધી ચર્ચાઓ ચાલતી હોય. એમાં પેલો એક આવીને કે ના ના, એના દાદા જીવણ દાદા છે ને એ ગુજરી ગઈ. એ કેવી રીતે ગુજરી ગઈ ને મને ખબર છે. અત્યારે ચર્ચા કઈ ચાલી રહી? લગ્નની. જા સમજ. અને એમાં ચર્ચા શાની શરૂ કરે? મૃત્યુની. જાત. તેનો અર્થ શું થયો? પ્રકૃત વિષય તો કયો છે? આ દીકરીના લગ્ન કરવા કે ન કરવા. તો એ પ્રકૃત વિષય કહેવાય. પણ એને બદલે પેલો શું કરી દે? કંઈક બીજો જ વિષય શરૂ કરે. એમ શંકરાચાર્યજી કહે છે પ્રકૃત વિરોધ, પ્રકૃતિ વિરોધ ચ. વર્તમાનમાં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ જ્ઞાનની, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. સમ્યક દર્શનમ ચ પ્રકૃતમ. શંકરાચાર્યજી કહે છે કે પ્રકૃતમ એટલે કે અત્યારનો વિષય તો કયો છે? સમ્યક દર્શન છે. સર્વત્ર બ્રહ્મ દર્શન કરવાના છે, એ આપણો વિષય છે. કર્મણીય કર્મય પશ્યેત અત્ર અંતે ચ સમ્યક દર્શન તસ્યૈવ ઉપસંહારાત. શંકરાચાર્યજી કહે છે આ કર્મણીય કર્મથી શરૂ કરીને અંતે એટલે કે છેલ્લે પણ ભગવાન શું કહેવાના છે? જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞની જ ભગવાન ચર્ચા કરવાના છે. તો પછી અહીંયા ચર્ચા જો એની થતી હોય તો પછી તમે અહીંયા ઉપાસનાની, અધ્યારોપની ચર્ચા કરી શકો એમ છે જ નહીં. શ્રેયા દ્રવ્યમાદાદ યજ્ઞ જ્ઞાન યજ્ઞ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. જાવ છેવટે ભગવાન કહેશે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. વિચાર, અનેક પ્રકારથી ભગવાન કોની સ્તુતિ કરવાના છે? આ જ્ઞાનની સ્તુતિ કરશે. ચોથા જ અધ્યાયમાં ને પાંચમા અધ્યાયમાં, છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ચર્ચા કોની કરવાના છે? આ જ્ઞાનની ચર્ચા કરવાના. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્યારે જ્ઞાનની ચર્ચા ચાલી રહી હોય ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિમ એવ કુર્વન ઉપક્ષીણ અધ્યાય. આ પ્રકારથી આ છેલ્લા શ્લોકમાં પણ છેવટે ભગવાને શું કર્યું છે? આ જ્ઞાનની જ સ્તુતિ કરી છે. જ્ઞાનની સ્તુતિ દ્વારા જ ભગવાને શું કર્યું છે? આ અધ્યાયની પૂર્ણાહુતિ કરી છે. વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે સમ્યક દર્શન જ મહત્વનું છે. શ્રેયાન દ્રવ્યમર્યાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ. શ્રેયાદ શ્રેષ્ઠ છે, વધુ સારું છે. કોનાથી? દ્રવ્યમયાદ. આ દ્રવ્યમય યજ્ઞ જે છે એના કરતા પણ સારો યજ્ઞ તો કયો છે? વધુ સારો જ્ઞાન યજ્ઞ છે. કેમ? જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ. આ જ્ઞાનથી જ એને પરા શાંતિની પ્રાપ્તિ થઈ શકે. તત્ર અકસ્માત અર્પણાદો બ્રહ્મ દ્રષ્ટિ અપ્રકરણે પ્રતિમાયામ ચ વિષ્ણુ દ્રષ્ટિ ઉચ્યતે અનુપન્નમ. એટલે શંકરાચાર્યજી કહે છે અચાનક જ જ્યાં સમ્યક દર્શનની ચર્ચા થઈ રહી છે, સર્વત્ર એ બ્રહ્મ દ્રષ્ટિની ચર્ચા થઈ રહી છે, ત્યાં તમે આ પ્રકારથી ઉપાસનાની જે ચર્ચા કરો છો એ કેવી છે? અકસ્માત, અચાનક જ તમે આ ઉપાસનાની ચર્ચા શરૂ કરી શકો નહીં.
અનુપપન્નમ, અનુપપન્નમ એટલે કે એ તર્કબદ્ધ નથી. ઉપપન્ન એટલે તર્કબદ્ધ, અનુપપન્ન એટલે શું છે? એ તર્કબદ્ધ નથી. તસ્માદ યથા વ્યાખ્યાર્થ એવ અયમ શ્લોક. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે મેં જે પ્રકારથી આગળ શ્લોકનું વર્ણન કરેલું છે એ જ પ્રકારે આ શ્લોકને સમજવાનો છે. બીજા કોઈ પણ પ્રકારે તમે જો શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશો તો એ જે પ્રકરણનો જો વિષય જે છે વિષયને અનુરૂપે રહેશે નહીં. જાસન જો વિચાર શંકરાચાર્યજી આટલું બધું લાંબુ એટલા માટે ખેંચે છે કે લોકો પોતાની રીતે અર્થ કરતા રહે છે. ખરેખર જુઓ ને તો ગીતા પર એટલા બધા ગ્રંથો લખાયા છે અને એટલા બધા પુસ્તકો લખાયા છે અને લોકો એમ જ માને છે કે મેં જે ગીતા વિશે લખ્યું ને એ જ શ્રેષ્ઠ. આ બધા ઘણા બધા લોકો પોતાની રીતે કરતા હોય પ્રચાર. આ સમજવું. એટલે એક ભાઈ આવ્યા તો બેલ માર્યો એટલે બાણું ખોલ્યું એટલે કે અમે આ ભગવદ્ ગીતા છે અમે આપવા આવ્યા તમને. હું મારી પાસે છે હું તને આપું. ના 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 આ જે ગીતા છે ને એ બરાબર સાચી ગીતા છે. મેં કીધું પણ મારી પાસે જે છે ને એ સાચી ગીતા છે. પેલું એમ જ માને કે મારી પાસે જે ગીતા છે એ જ સાચી. શાસ્ત્રમાં આવું લખ્યું છે કે કોઈ જો બહુ દ્રઢપણે પોતાને સાચો માનતો હોય ને તો એની સાથે ક્યારેય ચર્ચામાં નહીં પડવાનું. એટલે પછી એ શું થઈ જાય? એને જલ્પ અને વિતંડા કહેવાય. જલ્પ એટલે કે હું જે કહું છું એ જ સાચું છે. એટલે પોતાને સાચો પુરવાર કરવાનો શું કરે? પ્રયત્ન કરે. વિતંડા એટલે કે તું જે કહે ને એ ખોટું. જલ્પ અને વિતંડા કામનું જ નહીં આપણા માટે. ક્યાં તો વાદ આપણા માટે કામનો, એટલે વાદ એટલે બે સમાન ચર્ચા કરે અને એ ચર્ચા શાના માટે કરીએ છે? સમજવા માટે. અને વાદ કહેવાય. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે એ શું છે? સંવાદ. ભગવાન શ્રી કૃષ્ણના મુખે અર્જુન શ્રવણ કરી રહ્યો છે. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે યથા વ્યાખ્યાર્થ, જે પ્રકારથી મેં આની વ્યાખ્યા કરી છે એ જ વ્યાખ્યા શું છે? એવ અયમ શ્લોક, એ જ આ શ્લોકનો સાચો અર્થ છે. સમજો કે આપણને ઘણા બધા દેખાતા હોય અર્થો અને આપણે ઘણી વાર પુસ્તકો વાંચતા હોઈએ પણ શંકરાચાર્ય દ્રઢપણે આપણને સમજાય. આ એવ એટલે શું છે? એવ એટલે ભારપૂર્વક કે છે. એવ એવ એટ આજ. આમ શંકરાચાર્યજી આપણને આ સમજાવ્યું. અત્ર અધુના આગળ મેં સમજાવ્યું એમ કે આ યજ્ઞ બ્રહ્મ યજ્ઞની ચર્ચા તો કરી. 25મા શ્લોકથી ભગવાન જે શરૂ કરી રહ્યા છે એ છેલ્લે આપણને આગળ કહેશે ભગવાન એવમ બહુવિધા યજ્ઞ વિધતા બ્રહ્મણા મુખે. આ પ્રકારથી વેદમાં અનેક પ્રકારના યજ્ઞોની ચર્ચા છે. એ દરેક યજ્ઞો જે કહેવામાં આવ્યા છે એને આપણે નકારતા નથી. જો સમજો એ બધા યજ્ઞ પણ ઉપયોગી તો ખરા છે. આગળ આપણે ચર્ચા કરી ગયા જેમ કર્મ જે છે એ કર્મ નકામું નથી. આ સમજો કર્મ પણ ઉપયોગી છે. શાના માટે? કે એ કર્મ દ્વારા જ આપણે શું કરી શકીએ? અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરી શકીએ. ક્યારે? નિષ્કામ ભાવથી કર્મ કરીએ અથવા ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. એ જ રીતે યજ્ઞ પણ આપણે કરીએ પણ નિષ્કામ ભાવથી યજ્ઞ કરીએ, અંતઃકરણ શુદ્ધિને માટે આપણે કર્મ કરીએ તો એ જ યજ્ઞ આપણા માટે શું થશે? સાધન બની જશે. તમે જુઓ ને તો અહીંયા 16 છે, 16 યજ્ઞ છે અહીંયા આંકવામાં આવે. એટલે ભગવાને આપણને શું કર્યું? આ 16 સાધનો આપણને આપે છે. એ 16 સાધનો દ્વારા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે કે આ બધા યજ્ઞો દ્વારા તમે શું કરી શકો? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકો. પણ એને પછી પેલું બ્રહ્મ જ્ઞાન સાથે જોડવાની જરૂર નથી. મજાની વાત કરો. કાલે આપણે શ્લોક શું કરીશું? પેલો બિરબલ અને અકબર રાજા, બાદશાહ અકબર. એટલે એક વાર પેલા બાદશાહ અકબરના મનમાં વિચાર આવ્યો, આમ એક પ્રશ્ન નીકળ્યો કે ભારત દેશમાં શ્રેષ્ઠ નદી કઈ? જા સમજ. ભારત દેશમાં શ્રેષ્ઠ નદી કઈ? એટલે બધા દરબારમાં બધા ઘણા બધા વિદ્વાનો બેઠા હતા. એટલે બધાએ એક અવાજે શું કહ્યું? અહીંયા પણ આપણને ધારો કે પૂછવામાં આવે કે શ્રેષ્ઠ નદી કઈ, તો શું કહીએ? ગંગા. જાય પેલો બિરબલ બેઠો ને એ ચૂપ બેઠો, એ બોલ્યો જ નહીં કઈ. એટલે પેલો એક ગંગા બોલે, બીજો ગંગા બોલે, ત્રીજો ગંગા, પેલો બિરબલ બોલે નહીં. એટલે અકબર કોની રાહ જોઈને બેઠો?
પેલો બીરબલ બોલે ગંગા, પેલો બીરબલ બોલ્યો જ નહીં. એટલે પેલો અકબરે બીરબલ સામે જોયું. એટલે બીરબલ કે ના, કે મહારાજ તમે પ્રશ્ન શું પૂછેલો એ યાદ કરો. કેમ છું, મારો પ્રશ્ન તો આટલો હતો કે શ્રેષ્ઠ નદી કઈ, જા વિચાર. એટલે પેલા બીરબલે સામે પ્રશ્ન પૂછ્યો કે તમને કોણે કહ્યું કે ગંગા નદી છે, જા વિચાર. શ્રેષ્ઠ નદી કઈ એ જો તમે મને પૂછો તો એમ કહું શ્રેષ્ઠ નદી જમુના, જા વિચાર. શ્રેષ્ઠ નદી કઈ? યમુના રાણી. કેમ? જેના યમુના તટ પર શું છે, ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી હતી નહીં બોલવાનું, હજી કરી જ રહ્યા છે. આ સમજો, આપણે ભગવાનને ભૂતકાળ બનાવી દઈએ, તકલીફ જ આપણી એ છે. પણ માતાજી અમે તો જઈ આવ્યા, ત્યાં કોઈ કૃષ્ણ દેખાયો નહીં. અત્યારે પણ ભગવાન યમુના કિનારે શું કરી રહ્યા છે? લીલા કરી જ રહ્યા છે. નિત્ય લીલા છે, એને શું કહેવામાં આવે? નિત્ય રાસ લીલા છે. એટલે બીરબલ કે તમે જો એમ પૂછતા કે શ્રેષ્ઠ નદી કઈ, તો હું શું કહીશ? યમુના. તો કે કેમ ગંગા? તમને કોણે કીધું ગંગા નદી છે? જો આ સમજજો, ગંગા નદી નથી, આ સમજજો, એ જ્ઞાન ગંગા છે. ગંગા શું છે? જ્ઞાન ગંગા છે. એ જ્ઞાનનો અવિરત પ્રવાહ છે. હું એટલે હંમેશા બધાને કહું, જ્યાં જાઓ ને ત્યાં 10 મિનિટ બેસો જરા. આપણે તો આમ ડૂબકી મારી નહીં ને આમ નીકળ્યા નહીં ચાલ્યા. ગંગા કિનારે જઈએ ને તો ત્યાં પથ્થર પર બેસવાનું. એટલે જ ભગવાને ત્યાં પથ્થર ગોઠવી રાખેલા કે આ બેસીએ. ત્યાં આંખ મીચીને બેસો, એ જે પ્રવાહનો અવાજ છે ને એ શ્રવણ કરો તો તમને ખબર પડે. એમાં પણ પૂનમની રાતે તમે ત્યાં બેઠા હોય ને, અદ્ભુત. તમારું ઉબાડ્યું યાદ નહીં આવે ને, હાફૂસ કેરી યાદ નહીં આવે, અને વલસાડે યાદ નહીં આવે. એ માં ગંગા છે, જ્ઞાન ગંગા છે. જો આ સમજો, એમ જ્ઞાન ગંગા અને નદી બેની સરખામણી થઈ શકે જ નહીં. જો વિચાર, એ જ રીતે શંકરાચાર્યજી અહીંયા કહે છે કે પેલો બ્રહ્મ યજ્ઞ અને પછી બાકીના યજ્ઞ એવું સરખામણી નહીં થઈ શકે. સરખામણી સમાન હોય ને એમાં થઈ શકે. પેલું તો જ્ઞાન છે, બ્રહ્મ દ્રષ્ટિ છે. અહીંયા જે યજ્ઞ હવે કહેવામાં આવશે, બધા યજ્ઞ કે સાધન યજ્ઞ છે. આ 16 સાધનો આપણને ભગવાન દર્શાવે છે, જે સાધન દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન તો આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ કરવા માટે, એની શ્રેષ્ઠતા દર્શાવવા માટે આ અનેક પ્રકારના યજ્ઞોનો આપણને અહીંયા આગળ ઉલ્લેખ ભગવાન અહીંયા કરી રહ્યા છે. આપણે આખી યાદી આપી રહ્યા છે. અને જેટલા અહીંયા યજ્ઞ દર્શાવ્યા ને એ ખરેખર આપણું જીવન છે. જો આ સમજો, ધારો કે આપણે રુદ્ર યાગ કરવો છે તો શું કરવું પડે? જો આ સમજો બરાબર. હું જે કહું, રુદ્ર યાગ કરવો છે તો ઘરના બાકીના બધા કામને બાજુએ ઠેલીને શું કરવું પડે? ક્યાં લાગી જવું પડે? બધી તૈયારીમાં લાગી જવું પડે. રુદ્રયાગ તો પછીની વાત. પેલો સત્યનારાયણની કથા રાખે ને, એમાં આખું વલસાડ માથે લઈને ફરતો હોય, અને આખા વલસાડમાં જાહેરાત થઈ જાય મારે ઘેર સત્યનારાયણની કથા છે. ત્યાં સમજ. અને એમાં જો ભૂલે ચૂકી એકાદશીને જીવે જો કથા રાખીને તો પેલો એટલું ઉત્સાહથી બધી તૈયારી કરે, અને મહારાજ આવીને 1.5 કલાકમાં પતાવીને શું કરે? જો ભાઈ મારે તો પેલો 3 વાગે પેલે ત્યાં કથા કરવા જવાની છે, પછી 5 વાગે ત્યાં કરવાની છે, એટલે તમારે ત્યાં શું કરવાનું? 1.5 કલાકમાં કથા. રુદ્ર યાગ જાગ. તો યજ્ઞ કરવા માટે જો આટલી બધી તૈયારી હોય તો બ્રહ્મ યજ્ઞ મારે કરવો છે તો શું કરવું પડે? કેટલી બધી તૈયારી કરવી પડે. એવું છે. આ 16 યજ્ઞ જો તમે શીખી લો ને, બરાબર પાકા કરી લો ને, તો 16 યજ્ઞ પણ બીજું કંઈ નથી, તમારું જીવન જ છે. આ સમજો. તમારા જીવનમાં રોજ બરોજ જે તમે કરો છો ને એને જ તમારે શું કરવાનું છે? યજ્ઞ બુદ્ધિ કરી દેવાની છે. જો બહુ સરસ છે. એક જેમ જોઈશું ને તમને ખ્યાલ આવી જશે કે તમારા જીવનને ભગવાન શું કરે છે? આ 16 દ્રષ્ટિ પ્રદાન કરે છે. 16 પ્રકારે તમારા જીવનમાં યજ્ઞની દ્રષ્ટિ ભગવાન તમને આપી રહ્યા છે. એકવાર જો તમને આ યજ્ઞની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો અંતઃકરણ શુદ્ધિ થઈને તમને શું થવાનું? બ્રહ્મ જ્ઞાન અવશ્ય થઈ શકે. અને એટલા માટે ફક્ત બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ માટે છે અથવા યાદી આપી છે એમ નથી,
પણ ભગવાન શું કરી રહ્યા છે? આ બ્રહ્મ દ્રષ્ટિને માટે જે અનુકૂળ મન છે, અનુકૂળ પરિસ્થિતિ છે, અનુકૂળ વાતાવરણ જે આપણા જીવનમાં લાવવાની જરૂર છે, એને માટે ભગવાન આપણને આ 16 સાધનો આપે છે. આવતીકાલથી આપણે શરૂ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य